મહેસાણાના ખેરાલુમાં ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું શક્તિ પ્રદર્શન, યુવાનોને અલ્પેશ ઠાકોરે કરી અપીલ। આ દ્રશ્યો મહેસાણાના ખેરાલુના છે, જ્યાં ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન યોજાયું। લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। વડનગર, સતલાસણા અને ખેરાલુના કાર્યકર્તાઓ સાથે અલ્પેશ ઠાકોરે સંવાદ શરૂ કર્યો। આ દરમિયાન જ એક યુવાને ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલી જમીન અંગે સવાલ કર્યો। દાવો કરાયો કે સરકારે 7000 વાર જમીન ફાળવેલી છે, જેને ભાડે આપી દેવાઈ છે। જો કે તેનો જવાબ આપતા અલ્પેશ ઠાકોરે પહેલા તો એવો સવાલ કર્યો કે અત્યાર સુધી ક્યાં ગયા હતા। બીજી તરફ સમારોહમાં ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ફરી એકવાર યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી। સંમેલનમાં ધવલસિંહ ઠાકોર સહિત વડનગર, સતલાસણા અને ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડનગરથી ખેરાલુ સુધી ઠાકોર સેનાએ બાઇક રેલી પણ યોજી હતી। ઉપરાંત અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારો સંકલ્પ 100 વીઘા જમીનમાં સમાજનું સંકુલ બનાવવાનો છે। હું સમાજ માટે સરકાર પાસે 100 વીઘા જમીન માંગવાનો છું। સમાજ સમજુ અને શિક્ષિત બને, એમાં જ સમાજની પ્રગતિ છે। સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તે આગામી એપ્રિલ મહિનાથી ફરી સમાજની વચ્ચે આવશે।